1000થી વધારીને 8000 કરવામાં આવી શકે છે। આ એક સૂત્રો તરફથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આ વખતના બજેટમાં ખેડૂતોને તો ચોક્કસથી ફાયદો થશે। તો બીજી બાજુ જે ગઈકાલે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યું હતું તેમાં પણ ઇશારો કરવામાં આવ્યો છે કે જે પ્રકારે જીડીપી ગ્રોથ રેટ છે આ ગ્રોથ રેટ ને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। ખાસ કરીને જો મોન્સૂન અને મહામારી આ બંને ખરાબ પોઝિશનમાં નથી આવતા તો ગ્રોથ રેટ જીડીપી ગ્રોથ રેટ છે તે ભારતનો સારો જોવા મળશે, એક્સપેક્ટેશન પ્રમાણેનો સારો જોવા મળશે। દર્શક મિત્રો, આગળની ચર્ચાઓ પણ તમારી સાથે આગળ વધારીશું। વિવિધ મુદ્દા પ્રી બજેટ ડિસ્કશનના વધુ આગળ ડિસ્કસ કરીએ। અત્યારે મારી સાથે પેનલિસ્ટ જોડાયા છે સરજુ મહેતા કે જેઓ સીએ છે અને ઇકોનોમિસ્ટ છે, સાથે ગૌરવ મહેતા કે જેઓ પણ સીએ છે અને તેઓની સાથે હરીન પંડ્યા કે જેઓ ઇકોનોમિસ્ટ છે। આપ ત્રણેય મહેમાન નું સ્વાગત છે આ ચર્ચામાં। નમસ્તે। બિલકુલ હરીનજી, આપને વિનંતી કે આપનો કેમેરા અને ઓડિયો ઓન કરી દેજો। આ ચર્ચાને આપણે આગળ વધારી રહ્યા છે। પહેલા તો સરજુજી આપની સાથે ચર્ચાને આગળ વધારું કે જે પ્રકારે આર્થિક સર્વે ગઈકાલે રજૂ કરવામાં આવ્યો અને અત્યારે મહત્વની ચર્ચા જે આશા અપેક્ષાઓ પર થઈ રહી છે, આપનું ગણિત કયા પ્રકારનું બેસી રહ્યું છે, કયા મુદ્દાને આવરવા એ વધુ ભારતના અર્થતંત્ર માટે જરૂરી છે? તમે બહુ સરસ વાત કરી, કારણ કે લોકો અત્યારે એવું પૂછતા હોય છે કે બજેટમાં શું અપેક્ષા છે। હવે છે ને, અપેક્ષાઓનો તો ક્યારેય જીવનમાં અંત જ નથી હોતો। ખરેખર પ્રશ્ન સાચો એ હોવો જોઈએ જે તમે બહુ સરસ પૂછ્યો કે અત્યારે શું કરવાની જરૂરિયાત છે। અને જોવા જઈએ તો ઘણું બધું કાર્ય પહેલા બી થયું હોય તો હંમેશા બજેટને હું એવી રીતે કહેતો આવ્યો છું કે બજેટ કોઈ એક દિવસની ઘટના નથી, એક સતત ચાલી આવતી એક જે કઈ વિચારધારા હોય એ વિચારધારામાં જે કઈ સુધારા વધારા કરવાના હોય એ આ દિવસે થઈ શકે છે। બજેટથી ગવર્મેન્ટ પોતાનો પણ પ્લાન, પોતાની પણ દિશા દેખાડી રહેતી હોય છે। હવે અત્યારના બજેટમાં જો જરૂરિયાત જોઈએ ને બેન, તો સૌથી મોટી જરૂરિયાત એ છે કે પહેલા હું આવીશ ડાયરેક્ટ ટેક્સ ઉપર, પછી ઇનડાયરેક્ટ ટેક્સ ઉપર અને પછી બજેટની ફાળવણી ઉપર। બજેટની ઇનડાયરેક્ટ ટેક્સની અત્યારે એટલા માટે બહુ વધારે વાત ન કરી શકીએ કે જીએસટી હવેથી મોટાભાગના રેટ્સ વગેરે કાઉન્સિલ, જીએસટી ની જે કાઉન્સિલ મીટિંગ હોય એમાં રજૂ થતા હોય છે। એટલે આ અત્યારે બજેટમાં જીએસટી ને લગતા કદાચ કોઈ મોટા ચેન્જીસ આવી શકે નહીં, પરંતુ ઇન્કમ ટેક્સમાં બે ત્રણ બહુ મોટી જરૂરિયાતો છે જે અમે નાણાં મંત્રાલયને પણ ધ્યાનમાં લાવેલી છે। એમાંનું સૌથી મોટું એ છે કે ભારતમાં આજે વેપારી પેઢીઓ સૌથી મોટો નંબરમાં કામ કરતી વેપારી સંસ્થાઓ કહેવાય। ત્રણ રીતે કામ થતું હોય: પ્રોપ્રાઇટરી એટલે કે ઇન્ડિવિડ્યુઅલ રીતે, કોર્પોરેટ એટલે મોટી કંપનીઓ રીતે, અને ત્રીજું આવે છે ભાગીદારી પેઢી। ભાગીદારી પેઢી ભારતમાં મોટા ભાગે ફેમિલી પાર્ટનરશિપ જોવામાં આવે છે। હવે એ અત્યારે બે વસ્તુથી પ્રશ્નોના સામેલમાં આવી ગઈ છે ઘણા વર્ષોથી। એક, ઇન્કમ ટેક્સનો રેટ ભાગીદારી પેઢી ઉપર હજી આજની તારીખે પણ 30% છે, જ્યારે તમે જોવા જાવ તો કોર્પોરેટમાં એ ટેક્સેશન 25% થઈ ગયું છે અને એનાથી પણ વધારે કોઈ કોઈ સેક્ટરમાં 15% સુધી છે। એટલે હવે ખાસ સમય આવ્યો છે કે ભાગીદારી પેઢીને પણ 25% નો રેટ આપવો જોઈએ। અહીંયા ગવર્મેન્ટને કોઈ બહુ નુકસાન નથી, પણ સામે પક્ષે નાની પેઢીઓ, નાના વેપારીઓ કે જે બહુ મોટો જુમલો ધરાવે છે ભારતના વેપારી સામ્રાજ્યમાં, એ લોકોને અનનેસેસરીલી 5% નો કોઈ કારણ વગરનો આ રેટનો છે જે ધ્યાનમાં નથી। એવી જ રીતે ભાગીદારી પેઢીને બીજું પણ એક નુકસાન છે જે ગવર્મેન્ટના પોતાના પણ હિતમાં નથી કે એનું ટેક્સેશન ગણવાના 8% નો ગવર્મેન્ટનો જે નિયમ છે એ નિયમમાં ભાગીદારોને આપવામાં આવતો પગાર અને ભાગીદારોને આપવામાં આવતું ભાડું વ્યાજ એ બંને બાદ આપવામાં નથી આવતા। નાણાં મંત્રાલયમાં અમે વાત કરી છે આ વિષય ઉપર, કદાચ વાત થઈ પણ જાય તો ખૂબ આનંદની વાત થશે। ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ કે જે બજેટમાં આખા ભારતની બધી જનતા જેની રાહ જોતી હોય એમાં એક મોટા સુધારાની જરૂર છે। ઘણા દિવસથી લોકો કહી રહ્યા છે કે ડિડક્શન્સમાં વધારો આવશે, પણ બેન એવું થશે કે ડિડક્શન્સમાં વધારો એટલા માટે ન આવી શકે કે લાસ્ટ યર ગવર્મેન્ટે એક નવા ટેક્સ રેટની સિસ્ટમ આપી છે કે જેમાંથી બધા ડિડક્શન બાદ કરી નાખ્યા છે। તો પછી જો અત્યારે ડિડક્શનમાં વધારો કરશે તો બે વસ્તુ સામસામી ક્વોલિફાઈ નહીં થાય। એની બદલે ઇન્ડિવિડ્યુઅલનો ટેક્સ રેટ જે 30% છે એ પણ હવે એક હિસાબે 25% કરી આપવો જોઈએ, અને જે વચ્ચેનો ટેક્સ છે 10, 20 અને 25% જે ત્રણ રેટ્સ છે એ 10% નો સ્લેબ રેટ છે એ થોડો વધારે લાંબો લઈ જવો જોઈએ, જેનાથી ગવર્મેન્ટને પણ ફાયદો થવાનો છે અને પ્રજાને પણ ફાયદો થવાનો છે। આ બીજી વસ્તુ આવી છે ઇન્કમ ટેક્સમાં। કોર્પોરેટ ટેક્સેશનને જે ફાયદો જોઈએ છે, કોર્પોરેટને ઘણું બધું આપ્યું છે છેલ્લા 2-3 વર્ષમાં,
નાણામંત્રીશ્રી અને નાણાં મંત્રાલયે, પણ છતાં પણ જે કોવિડને કારણે જે નુકસાન થયું છે, ટર્નઓવરનો જે રેશિયો ઘટી ગયો છે, એને કારણે એમને પણ કોઈ ટકાવારીમાં જો લાભ મળે ઇન્કમ ટેક્સના, કદાચ 3 વર્ષનું પેકેજ કોઈ બહાર પાડે, એવી રીતે એક કરી શકે છે. આ 3 વાત થઈ કોર્પોરેટ, ઇન્ડિવિડ્યુઅલ અને ફર્મ ટેક્સની. જીએસટીમાં મેં કહ્યું એમ બહુ વધારો આવવાનો નથી. ઓવરઓલ બજેટની ફાળવણીની દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂત વર્ગને કદાચ ખુશ કરે એવી વાતો હમણાં આપે પણ કહ્યું, અને કદાચ જરૂરિયાત પણ હશે, આપણે એવું માની લઈએ. અને સામે પક્ષે કદાચ દરેક બજેટમાં એટલું બધું કદાચ ફાળવણીને જો ન આપી શકાય, છતાં પણ અત્યારે જોવા જઈએ તો ખેડૂત વર્ગને જે કદાચ કોઈ મોટો નાનો કોઈ ફાળવણીનો સબસિડીનો જે ઇસ્યુ છે, એ બી કદાચ હેન્ડલ થઈ શકે એવું મને તો લાગી રહ્યું છે. બિલકુલ. હરીનજી, આપનો અવાજ આવી રહ્યો છે? હાજી, હાજી. જી હરીનજી, જે પ્રકારે અહીંયા એક બાજુ અંદાજપત્રમાં સ્ટાર્ટઅપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા હેલ્થ સેક્ટરને વધુમાં વધુ પ્રાધાન્ય મળે તેવી ઉદ્યોગકારોની માંગ છે. આ માંગની સામે જે પ્રકારેનું બજેટ રજૂ થવું જોઈએ, ખાસ કરીને નાના ઉદ્યોગકારો હોય અને મોટા, અને સાથે મિડલ ક્લાસ વર્ગ કે જેની સતત અવગણના બજેટમાં થતી હોય છે. હંમેશા બજેટ અમીર અને ગરીબ આ બંને વર્ગોને જ ધ્યાનમાં રાખીને બનાવાય છે. મિડલ ક્લાસ વર્ગની જે અવગણના થઈ રહી છે, એના માટે પણ આ બજેટમાં કયા ચેન્જીસ અનિવાર્ય છે લાસ્ટ બજેટની કમ્પેરિઝન? આ બજેટની અંદર એમએસએમઈ સેક્ટરની અંદર ઘણી બધી રાહત આવવાની શક્યતાઓ છે. જે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ જે પણ થઈ રહ્યા છે, જેમાં વર્લ્ડની અંદર 3જા ક્રમે ભારતનું સ્થાન છે, જેને લીધે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ટાર્ટઅપ ઉદ્યોગ ઇન્ડિયાની અંદર ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યો છે, અને એને નર્ચરિંગ કરવાની જરૂર છે. કોવિડને કારણે ઘણા બધા સ્ટાર્ટઅપ્સની અંદર ફિનાન્શિયલ ક્રાઇસિસ આવેલા છે, પણ છતાં પણ આ બજેટની અંદર એવી કોઈ પ્રકારની સગવડતા સરકારશ્રી દ્વારા કરવામાં આવશે જ કે જેનાથી આવા લઘુ ઉદ્યોગોને અને એમએસએમઈ સેક્ટરમાં ઝડપથી બૂસ્ટ મળે. સ્ટાર્ટઅપ સિવાય પણ ક્રિપ્ટોકરન્સી પણ અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે, અને ક્રિપ્ટોકરન્સીની અંદર પણ ઘણા બધા જ ચેન્જીસ આવવાની શક્યતાઓ આ બજેટમાં છે, કારણ કે ક્રિપ્ટોકરન્સી અને એના સિવાય પણ ક્રિપ્ટોકરન્સી જેના પર આધારિત છે એવી બ્લોકચેન ટેકનોલોજી જે છે, એના ઉપર ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ અને ગવર્મેન્ટના અમુક ધારાધોરણો જો લાગુ કરવામાં આવે તો ઘણા બધા સ્ટાર્ટઅપ જે ક્રિપ્ટોકરન્સીને લગતા છે કે બ્લોકચેનને લગતા છે, એ વધારે સારી રીતે ખીલી શકે એમ છે. સાથે સાથે જ આપણે વાત કરી કે ફાર્મર્સ બિલ પર કે ફાર્મર્સના રાઇટ્સ પર ઘણા બધા ચેન્જીસ આવવાની શક્યતા છે. સાથે સાથે એક વસ્તુ આપણે એ પણ અહીંયા જોવી જોઈએ કે જે મધ્યમ વર્ગ જે છે, એટલે કે જે સેલેરીડ એમ્પ્લોઈઝ જે છે, એમાં રાહત આવવાની શક્યતાઓ જણાઈ રહી છે, કારણ કે કોવિડ પછી ઘણા બધા જે સેલેરીડ એમ્પ્લોઈઝ હતા એ વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટ પર જતા રહ્યા છે, અને એને લીધે એમનો ઇન્ટરનલ એમનો જે પોતાનો ખર્ચો છે એ પણ ઘણી વખત ઘણા ક્ષેત્રોમાં વધી ગયો છે. સો એને લીધે પણ એટીસી એટીડી ની અંદર પણ થોડીક રાહત આવી શકે એવું હું ઈચ્છું છું, કે જેને થ્રુ સેલેરીડ એમ્પ્લોઈઝને પોતાના ઇન્વેસ્ટમેન્ટ બેટર કરવાનો એક મોકો મળે, અને સાથે સાથે કોવિડ પેકેજ પણ જે સેલેરીડ એમ્પ્લોઈઝ છે એને પણ એના ધ્યાનમાં અનુલક્ષીને પણ સરકારશ્રી દ્વારા આયોજનો થઈ રહ્યા હશે, અને જે સેલેરીડ એમ્પ્લોઈઝ કોવિડ અફેક્ટેડ છે એને માટે મેડિક્લેમની અંદર કે બીજા કોઈ પણ ખર્ચાની અંદર કેવી રીતે વધારે સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કે બીજા કોઈ પણ પર્પઝથી એને રાહત મળી શકે, એ પણ અહીંયા એક મુદ્દાની વાત છે કે એ પણ આપણે જોવી જોઈએ. પણ ઓવરઓલ જોવા જઈએ તો જે આખું બજેટ છે એને હેલ્થ, ફાર્મર અને સેલેરીડ એમ્પ્લોય પર વધારે ભાર મૂકવામાં આવશે એવું જોતા લાગી રહ્યું છે. આ સાથે બિલકુલ. સાથે હરીનજી માફ કરશો, એક મુદ્દો એ પણ ઉમેરવા માંગીશ કે હાજી જીએસટી નો મુદ્દો પણ ઘણો ચર્ચાસ્પદ આખા વર્ષમાં રહ્યો છે. હાજી જીએસટીમાં વન નેશન વન ટેક્સ પદ્ધતિ લાગુ કરી છે, તો પણ ઇન્કમ ટેક્સમાં અલગ અલગ સ્લેબ દર રાખવામાં આવ્યા છે, જેના કારણે મિડલ ક્લાસ વર્ગને બહુ મોટો ફટકો પડી રહ્યો છે. તો એક સવાલ આ પણ છે કે આ ટેક્સ પદ્ધતિ લાગુ કર્યા પછી પણ અલગ અલગ સ્લેબ દર શા માટે?
સરકારશ્રી દ્વારા ઘણી વખત એવા પગલા લેવામાં આવ્યા છે કે જેના થ્રુ વન ટેક્સ વન નેશન, એટલે કે જે અત્યારે પણ 5%, 18%, 12% આવા અલગ અલગ ટેક્સ સ્લેબ છે એને પણ આપણે એક સ્ટાન્ડર્ડ રિજીમમાં લાવી શકીએ. પણ ઘણી વસ્તુઓ જેમ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે મેન્યુફેક્ચરર્સ છે 5% પર કામ કરે છે, અને જ્યારે રિટેલર્સ કે જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ 12%ના રેજીમમાં આવતા હોય છે. તો ઘણી વખત એ જોવા મળે છે કે જ્યારે પણ ટેક્સ સ્લેબને જ્યારે રિવાઇઝ કરવામાં આવે ત્યારે ઘણા બધા લોકો જે હોય છે એ એને ઇફેક્ટ કરતું હોય છે. એટલે 5 અને 12%ની વચ્ચેનો જે પણ ગેપ છે એ ઘણી વખત ઇફેક્ટ કરતો હોય છે. પણ અહીંયા મુદ્દાની વાત એ છે કે જ્યારે પણ ટેક્સ સ્લેબ રિવાઇઝ થતા હોય છે, કે જ્યારે જીએસટી ની અંદર વન નેશન વન ટેક્સ ની વાત થતી હોય છે, તો આપણે બધી જ વસ્તુઓને એક જ ટેક્સ સ્લેબમાં ન જોવી જોઈએ. કારણ કે અમુક વસ્તુઓ પ્રીમિયમ પ્રોડક્ટમાં આવતી હોય છે, અમુક પ્રોડક્ટ સુપર પ્રીમિયમ પ્રોડક્ટમાં આવતી હોય છે, જ્યારે અમુક જે પ્રોડક્ટ છે એ બિલો પ્રીમિયમ પ્રોડક્ટમાં આવતી હોય છે. તો એને લીધે અહીંયા જોવાની વસ્તુ એ છે કે જો એક જ ટેક્સ સ્લેબની અંદર બધી જ પ્રોડક્ટને જો આવરવામાં આવે તો અહીં ઘણી વખત ટેક્સનો જે સ્લેબ છે એ ઉપર નીચે થઈ શકે છે, જેને લીધે સરકારની આવકમાં ઘટાડો થઈ શકે છે. પણ અમુક સેક્ટર્સ એવા છે કે જેને સરકારશ્રી દ્વારા આ બજેટની અંદર આવરવામાં આવશે, કે જેને લીધે ટેક્સ સ્લેબ જે છે એ થોડોક ઓછો કરવામાં આવશે, જેને લીધે જે મિડલ ક્લાસ ફેમિલીઝ છે કે જે સેલરીડ એમ્પ્લોઈઝ છે એને આ વસ્તુનો ફાયદો મળી શકે એમ છે. બિલકુલ. ગૌરવજી, આપની પાસે આવું જો તો 30%નો જે સૌથી ઊંચો ટેક્સ સ્લેબ ઘટાડીને જો 20% કરવામાં આવે તો કેટલા ફાયદા થશે અને એ કરવો કેટલો અનિવાર્ય છે? જોવા જતા અત્યારે જે રીતે ડાયરેક્ટ ટેક્સની પ્રોવિઝન ગૌરવજી, માફ કરશો, આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. હેલો. હા, 30% નું અત્યારે આપ જોવા જશો તો પાર્ટનરશિપ અને ઇન્ડિવિજ્યુઅલનો જે મેક્સિમમ 30% છે, તો અત્યારે એને 20% કરવા જાય તો ડાયરેક્ટ ટેક્સના કલેક્શનમાં ઘણી ખોટ આવી શકે છે. એટલે અત્યારે એવું છે કે જો આપણી એક ડેવલપિંગ ઇકોનોમી છે, ત્યાં અત્યારે તમે ઇન્કમની અસમાનતા જોશો ને તો ઘણી બધી છે. કોઈ વસ્તુ કરવા જાય તો ઘણા જે લોકો સુપર રિચ છે એ લોકોને કોઈ પ્રશ્ન જ નહીં આવે, કેમ કે એ લોકોને તો ટેક્સ ઓછો જાય છે. ઇટ ઇઝ બેટર કે અત્યારે 30% નો ટેક્સ છે એ ખોટું નથી, એ બરાબર છે. જ્યાં જેમની ઇન્કમ ઓછી છે, અત્યારે બતાવે છે કે 15 લાખથી નીચે બધા સ્લેબ વાઇઝ આપણે ઇન્કમ લઈએ છીએ, તો એ બરાબર છે. એનું રીઝન એ છે કે ઇન્કમની અસમાનતા આપણે ઓછી કરવી છે. કોઈ પણ નેશન ડેવલપિંગ ડેવલપ માટે એટલો પ્રશ્ન નથી, પણ ડેવલપમેન્ટ માટે હંમેશા એ પ્રશ્ન રહ્યો છે કે એમની ઇન્કમની અસમાનતા ઓછી કરવી. એને ટેક્સનો સ્ટ્રક્ચર એ રીતે રાખવું જોઈએ કે ઇન્કમની અસમાનતા ઓછી થાય. તો એના કારણે 30% રાખવો એ થોડું ભૂલભર્યું થશે. અને તેના કારણે કારણ કે આજે કંપનીઝમાં જોશો, આપને બીજો પ્રશ્ન થશે કે કંપનીની અંદર આપણે આ ટેક્સ અત્યારે 25% ને 22% કરે છે, અને સ્ટાર્ટઅપ્સ માટે 15% કરે છે, પરંતુ ત્યારે એના રિઝર્વ્સ થાય છે, એ રિઝર્વ્સ ઉપર બી ટેક્સ છે. એટલે સમવેર અરાઉન્ડ કંપનીઝ આર ઓલસો પેઇંગ સમવેર અરાઉન્ડ 35 to 40% નો ટેક્સ સ્લેબની અંદર એ લોકો પર પે થાય છે, કે રિઝર્વ્સ ઉપર બી ટેક્સની જવાબદારી બને છે. ના હોય તો હવે શેર હોલ્ડર્સમાં જેમ ડિવિડન્ડ ઇશ્યુ થાય છે, એટલે શેર હોલ્ડર્સની બી જવાબદારી બને છે. એટલે અત્યારે આ 30% નો ટેક્સ છે એ મારા હિસાબે એમાં બહુ જ કોઈ ચીજ કરવાની જરૂર નથી. અધરવાઇઝ આપણી ફિસ્કલ ડેફિસિટ વધતી જશે, અને એ આપણે એના ઉપર બી ગવર્નમેન્ટને ફિસ્કલ જેવી ડેફિસિટ થાય છે એના ઉપર બી વ્યાજ ચૂકવવાનું, કે તમારે ડેટ લેવો પડશે. તમારા એક્સપેન્ડિચર તો તમે ફિક્સ કર્યા છે કે તમે એટલા કરશો, પરંતુ એના ઉપર તમે જેટલું ડેટ લેશો એના ઉપર ઇન્ટરેસ્ટ બી ચૂકવવાનું, જેથી કરીને તમારા બજેટ ઉપર એ બહુ મોટી અસર થઈ જાય. એટલે મારા હિસાબે આ કરવાની જરૂર નથી. ગૌરવ, 30%ના ઊંચા ટેક્સ સ્લેબને ઘટાડીને માની લઈએ કે 25% કે 20% જો કરવામાં આવે તો પોસિબલ નથી કે વધુમાં વધુ કરદાતા ઊંચા ટેક્સ સ્લેબમાં આવરી શકાય, અને જેના કારણે ક્યાંક અર્થતંત્રને એક વેગ મળે, એવું નથી લાગી રહ્યું આપને? કારણ કે અર્થતંત્રને ત્યારે વેગ મળશે જ્યારે ગવર્નમેન્ટ બીજા પોતાની રીતે અલગથી પ્રયાસો કરશે, જે એક્સપેન્ડિચરની અંદર બતાવે. તમારે સર્ટન અલગ રીતે તમને બતાવી શકે. હા, કોર્પોરેટ ટેક્સેશનની અંદર ઘણા એરિયા છે. અત્યારે હવે આપ જોશો તો કેપિટલ ગેઇન ટેક્સ છે, તો એની અંદર અત્યારે લોઅર ટેક્સ ઉપર તમે 15%, અત્યારે ઘણા બધા અત્યારે ઇન્ડિવિજ્યુઅલ લોકો શેર બજારની અંદર આકર્ષાયા છે. તો એ જેટલો બી એની અંદર કરે છે તો એ ટેક્સ તમારે 15% છે, અગર આપ શોર્ટ ટર્મમાં જાઓ છો. અને લોંગ ટર્મમાં આપણને 1 લાખની તો છૂટ છે ઓલરેડી. એટલે ઘણા બધા રસ્તાઓ છે, પરંતુ એ કરવા જશો તો ઘણી રીતે ડાયરેક્ટ ટેક્સના કલેક્શનમાં બહુ મોટી ઇફેક્ટ પડી શકે છે. આપ જોશો ને તો
અગર જે કેલ્ક્યુલેશન થશે તો ઘણી મોટી ઇફેક્ટ અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે એના ઉપર જે તે ઇન્ડસ્ટ્રી ઉપર તમારે યા તો એના સબસિડીઝ છે એ આપવાની જરૂર છે અને જે અત્યારે મારા હિસાબે ગવર્મેન્ટના જેટલા બી અત્યારે પ્રપોર્શનલી જોશો દરેક સેક્ટરમાં એ રીતે આપી રહી છે. વેરાને હા તમારો સ્લેબ છે એ આપ ઊંચો કરો, સ્લેબને ઊંચો કરવાની જરૂર છે અત્યારે. કદાચ માનો કે જે અત્યારે 5 લાખથી શરૂ થાય છે અને 2.5 ને 5 નો જે નવા ટેક્સ રેજીમમાં તમને સ્લેબ્સ આપ્યા છે એને વધારવાની જરૂર છે જેથી કરીને ઘણા લોઅર સ્લેબની અંદર આવી અને ટેક્સ વધી શકે. હા જે ઊંચો સ્લેબ છે એ કદાચ તમે 20 લાખ સુધી લઈ અને એના ઉપર 30% રાખો અને એના ઉપર જે સસ્તા છે it would be a better decision. અગર ટેક્સ સ્લેબને અત્યારે વધારવામાં જુઓ તો એને ઊંચો કરવો એ વધારે હિતારો બન્યું છે. ઓકે, બિલકુલ. સરજુજી, બેન્કિંગ સેક્ટર ઉપર પણ એકવાર આવીએ તો બેન્કિંગ સેક્ટરમાં જે પરિવર્તન આવશે એની સૌથી મોટી અસર મિડલ ક્લાસ વર્ગને થશે અને આજે મિડલ ક્લાસ વર્ગની ચર્ચા આપણે વધારે એટલા માટે કરી રહ્યા છે કારણ કે હવે જો આ વર્ગને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો એની અસર ચોક્કસથી તમારા અર્થતંત્ર પર પડશે. એટલે બેન્કિંગ સેક્ટરમાં કેવા ચેન્જીસ આવવા જોઈએ અથવા તો એને સરકારે ધ્યાનમાં લેવા જોઈએ? તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે અહીંયા? બેન્કિંગમાં આપણે પહેલા બી વાત કરેલી થોડા દિવસો પહેલા આ જ પ્રકારના એક શોમાં કે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી પોતે અત્યારે એક બહુ સંક્રમણ કાળમાં ચાલી રહી છે. પ્રાઇવેટાઇઝેશન ઓફ અને પબ્લિક સેક્ટર બેંક્સ એ વચ્ચેના જે પોતાના જે ઓપરેટિંગ એક્સપેન્સ વચ્ચેના જે ડિફરન્સીસ છે એ પોતે એ બંને બેંકોના જે પ્રકાર છે એના ટેક્સેશન અને એના પોતાના ઓપરેટિંગ પ્રોફિટમાં ખૂબ અસર કરી રહી છે. જ્યારે અત્યારે આપણે જે વાત કરવાની છે જે તમે કહ્યું કે મિડલ ક્લાસને એવું તો શું બેંક ઓફર કરી શકે કે જેનાથી કોઈ ઇકોનોમીમાં બી મોટો ફાયદો આવે. તો તમે જુઓ ને તો ઓવર અ પીરિયડ જે હમણાં મારી પહેલાના પેનલિસ્ટે વાત કરી કે જે સ્ટાર્ટઅપની વાત છે કે જે અત્યારે ભારતમાં આપણે વિશ્વમાં 3જા નંબરે છીએ. તો મોટાભાગનું જો સ્ટાર્ટઅપ જોઈએ ને તો એ મિડલ ક્લાસના યંગ એજ બાળકો અને યંગ એજ જે યુવાનો છે એ એમાં બહાર આવી રહ્યા છે. તો સૌથી પહેલી વાત તો એ થાય કે જ્યારે બેન્કિંગ ચેનલે મધ્યમ વર્ગના નાના બિઝનેસને પૈસા આપવાનું જ્યારે પણ મુહિમ ઉઠાવી છે ત્યારે હંમેશા અર્થતંત્રને વેગ આવ્યો છે. આપણે બેન ગમે એટલું કહીએ ઇન્ડિયા કોર્પોરેટ ગ્રીડ છે ગમે એટલું આગળ વધે, હું પણ બહુ ખુશ છું કે આપણે આગળ છીએ, પણ આપણી ઇકોનોમી ખરેખર મિડલ ક્લાસના જે મિડલ વર્ગના જે ઓપરેટિંગ બિઝનેસ છે જેને આપણે મધ્યમ વર્ગના લોકો કહીએ છીએ એની આસુપાસુ સંકળાયેલી છે. એટલે એમએસએમઈ સેક્ટરમાં જે ઇન્ટરેસ્ટનો બેનિફિટ છે પણ હજી એની સામે જેની લોન અવેલેબિલિટી છે, નાના બિઝનેસને લોન અવેલેબિલિટી, કારણ કે બેન્કિંગમાં બેંકની પણ વાત છે જ્યારે તમારે પૈસા આપવાના હોય ત્યારે સુરક્ષા માટે ઘણા બધા સ્ટેપ્સમાં ઉતરવું પડે છે. પણ ઓવરઓલ હજી ઇન્ડિયામાં એવું છે કે પ્રોપર્ટીની સામે જે લોન્સ મળે છે એ લોન્સનો રેશિયો ખરેખર હવે વધારવાની જરૂર છે. કારણ કે પ્રોપર્ટીના વેલ્યુએશન સામે ખૂબ ઓછી લોનો હજી પણ બેંક આપે છે. જો એ લોનના પર્સન્ટેજ વધારશે તો ચોક્કસપણે મિડલ ક્લાસને ખૂબ ફાયદો થશે. સામે પક્ષે એફડીના રેટ્સ ઘણા બધા ઘટી ગયા છે. તો મોટી બેંકો અત્યારે એવું કરી રહી છે કે જે ઇન્ટરેસ્ટનો જે લાભ છે જે એને કોસ્ટ પોતાને ઘટી છે એટલે એ પોતે સામે પક્ષે જે ઓછા ઇન્ટરેસ્ટમાં લોન આપે છે એ વધારે સિક્યોર્ડ પીપલ કે જે મોટા કોર્પોરેટ્સ છે જે વર્ષોથી બેન્કિંગ કરી રહ્યા છે એને લાભ આપે છે. બેંકની દ્રષ્ટિએ વાત સાચી છે પણ જ્યારે ખરેખર આપણે ઇકોનોમીને જો વધારે પૈસા આપવા હોય અને ઇકોનોમીમાં જો મિડલ ક્લાસને ફાયદો કરવો હોય તો એમએસએમઈ સેક્ટરમાં પણ લોનના વ્યાજ ઓછા કરવા જરૂરી છે. થર્ડ સ્ટેજ આવે છે કે લોનની અટપટી જે વાતો જે સ્ટોક ઉપરની જે ઇન્ટરેસ્ટની જે લોન આપે છે એની બદલે જો બિઝનેસમાં પર્સનલ લોન્સ વધારે આપે કે જે પર્સનલ લોન્સમાં અત્યારે ઇન્ટરેસ્ટનું સેગમેન્ટ ખૂબ મોટું છે તો એ વ્યાજ દર જે પર્સનલ લોનના સેગમેન્ટમાં બધી જ બેંકો ઓક્રોસ ધ બોર્ડ ઇવન એમાં આરબીઆઈ પણ ઇન્ટરવેન થઈ શકે છે અને પર્સનલ લોનના વ્યાજના રેટમાં ઘણો બધો ઘટાડો કરી આપે તો ચોક્કસ 3 વસ્તુ થશે. બેંકોની મિડલ ક્લાસની અવેલેબિલિટી જેને ગુજરાતીમાં તરલતા કે છે, નાણાંની તરલતા અવેલેબિલિટી ઓફ ફ્લો એ મળશે. બીજું જો વ્યાજ ઓછું થશે તો કોમ્પિટિટિવ રેટ્સ બનશે. મધ્યમ વર્ગના લોકો અને મધ્યમ વર્ગનો બિઝનેસમેન બંને વધારે કોમ્પિટિટિવ બનશે. આ બે મોટા ફાયદા કરી શકે છે બેન્કિંગ ક્ષેત્રમાં.
બિલકુલ. અને અન્ય એક વાત કરું, વિદેશી મૂડીરોકાણ, સરજુજી જે પ્રકારે આપણા દેશમાં થઈ રહ્યું છે, જે કંપનીઓ જે અહીંયા ઇન્વેસ્ટ કરી રહી છે અને એની સામે જે ખાનગીકરણ મોટી મોટી કંપનીઓનું થઈ રહ્યું છે, એ બેરોજગારને વધારે પ્રોવોક કરે છે કે પછી અહીંયા બેરોજગારી ઘટાડવા માટે સરકાર હજી કોઈ પગલાં નથી લઈ રહી, જે સમયાંતરે નહીં લેવામાં આવે તો ક્યાંક અર્થતંત્રને ફુગાવાના દરને અને જીડીપી ગ્રોથ રેટમાં આ ત્રણેયમાં મેજર ડિફરન્સ આપણને જોવા મળશે? હું એમાં થોડો ડિફર થાઉં છું. હું ક્યારેક મીઠું બોલતો હોઉં છું, પણ થોડું કડવું પણ બોલતો હોઉં છું કે જો એ સત્ય હકીકત હોય. બેરોજગાર, ચોક્કસપણે બેરોજગારીનો પ્રશ્ન ગવર્મેન્ટ સામે છે, પણ બેરોજગારી થવાનું જે મુખ્ય કારણ છે એ આપણે ખેતીમાંથી હટતા જઈએ છીએ અને શિક્ષણ એટલું સ્તર વધારતા નથી, જે બાળકોમાં પોતાનામાં, વડીલોમાં, મા બાપમાં પોતાનામાં બાળકોને ભણાવવાની જે છે, આપણે ઓછી ઉંમરે જે લોકો રોજગારમાં આવી જવાની શક્યતાઓ રાખી રહ્યા છે એમની માટે ખેતી એ બહુ મોટો એક સ્કોપ હતો. પણ જ્યારે તમે રોજગાર લેવા માટે કોર્પોરેટ્સમાં આવો છો, તમે કંપનીઓમાં આવો છો, ઇન્ડસ્ટ્રીમાં આવો છો, ત્યારે થોડું તો તમારું ભણતરનું સ્તર વધારવું જરૂરી થઈ જાય છે. રહી વાત મૂડીરોકાણની કે પ્રાઇવેટાઇઝેશનની, આ બંને કારણોથી રોજગારની શક્યતાઓ ઘટે એવી શક્યતાઓ ખૂબ ઓછી છે. કારણ કે જ્યાં જ્યાં વિદેશી મૂડીરોકાણ આવ્યું છે, વિદેશી મૂડીરોકાણના બીજા પ્રશ્નો હોઈ શકે છે, એની આપણે અત્યારે વાત ન કરીએ, પણ રોજગાર ક્ષેત્રે જોવા જાવ તો વિદેશી મૂડીરોકાણને કારણે રોજગારીમાં ઓછું થતું હોય એવું ક્યારેય નથી બનતું. હા, કોઈ કેમ કે ભાઈ વિદેશી મૂડીરોકાણથી જે મોટી ફેક્ટરીઓ બને છે એ વધારે ઓટોમાઇઝેશનની હોય છે, તો એમાં એમ કે ભાઈ રોજગારી ઓછી મળે છે. પણ એની સામે જે એના એન્સિલરી બિઝનેસ થતા હોય છે એ બધા એટલા મોટા થતા હોય છે કે એ નાની નાની જે કંપનીઓ ઊભી થાય છે કે જે આ બધી મોટી વિદેશી મૂડીરોકાણની કંપનીઓને પોતાનો માલ વેચે છે, ત્યાં ખૂબ જ રોજગારીનું જનરેશન થાય છે. રહી વાત પ્રાઇવેટાઇઝેશનની, પ્રાઇવેટાઇઝેશન અત્યારના સમાજ માટે એક બહુ અભિન્ન અંગ થઈ ગયું છે, કમ્પલસરી છે. અને સરકાર પણ જે બોલી રહી છે કે ભાઈ સરકારને સરકાર ચલાવવાનું કામ છે, ધંધો કરવાનું કામ નથી, છતાં પણ જે એવા જે આવશ્યક બિઝનેસ સેવાઓ છે અથવા તો જેની ઉપર ગવર્મેન્ટના રિસોર્સિસ ઉપર કંટ્રોલ હોવો જોઈએ, એ હજી ગવર્મેન્ટ પ્રાઇવેટાઇઝેશનમાં લાવી નથી, જે સારી વાત છે. બાકી તમે જ વિચારો, પ્રાઇવેટાઇઝેશન થાય છે અત્યારે જ આપણે જોઈએ 2 દિવસથી જે મીડિયામાં આવી રહ્યું છે, તમે પણ બહુ સરસ રીતે કવર કર્યું છે કે ભાઈ એવિએશન ઇન્ડસ્ટ્રીનું જે પ્રાઇવેટાઇઝેશન થયું, તો આખા ભારતમાં લગભગ કોઈ એવો માણસ નહીં હોય કે જે એવિએશન ઇન્ડસ્ટ્રીના જે પ્રાઇવેટાઇઝેશન, જે હસ્તાંતરણ થયું સૌથી મોટી ગ્રુપ કંપનીમાં, તો બધા ખુશ છે. એટલે એમાં કઈ રોજગારીનો નહીં થાય એવો કોઈ પ્રશ્ન આવતો નથી. બિલકુલ. હરીનજી, અહીંયા જે પ્રકારે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો, એ આર્થિક સર્વે પર તમારું શું મંતવ્ય છે? અને એની સાથે એના ઉપરથી બજેટ ક્યાંક સરકારે જે ઈશારાઓ કરી દીધા છે, બજેટ કેવું લાગી રહ્યું છે આ યરનું આપને? અને સાથે દેશમાં બચત વૃદ્ધિને પ્રાધાન્ય મળશે તો ટેક્સમાં રાહતો મળવી એ પણ જોડે કેટલી જરૂરી છે? 8.5% ગ્રોથ જે આપણે એક્સપેક્ટ કર્યો છે, અને એ જ પ્રમાણે આપણે બાકીના બધા જે ફિનાન્શિયલ સર્વેસ થયા છે એ મુજબ પણ આની આસપાસ જ ક્યાંક આંકડો બેસી રહ્યો છે કે આપણો ગ્રોથ રેટ કેટલો હશે. પરંતુ આ ગ્રોથ રેટ તો ટોટલ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવી રહી છે, ત્યાંની એટલા માટે આપણે આ નંબર પર વધારે ફોકસ કરી રહ્યા છે. પરંતુ આ બજેટને લીધે કોને કોને ફાયદો થશે અને કેવી રીતે ફાયદો થશે, તો એના માટે ઘણા બધા આસ્પેક્ટ્સ, ઘણા બધા આયામ આપણે અલગથી પણ જોવા જોઈએ. કે મધ્યમ વર્ગને આપણે કહીએ છીએ દર વખતે મધ્યમ વર્ગને જ ફાયદો થાય એવું જ બજેટ હોવું જોઈએ, કેવું આપણે ઈચ્છતા હોઈએ છીએ કે ફાર્મર્સને ફાયદો થાય એવું જ બજેટ હોવું જોઈએ. પણ દર વખતે આ જ વસ્તુ પોસિબલ બને એવું ના બની શકે, કારણ કે ઘણા બધા સેક્ટર્સ એવા છે કે જે અનએક્સપ્લોર્ડ છે, અને એ સેક્ટર્સની અંદર પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ લાવવાના છે, એ સેક્ટર્સની અંદર પણ આપણે ગ્રોથ કરવાનો છે, નવી ટેકનોલોજી થ્રુ પણ આપણે અલગ રીતે આપણા દેશને આગળ લઈ જવાનો છે. તો આ બધા જ આયામો પર આપણે જ્યારે ફોકસ કરતા હોઈએ છીએ, ત્યારે કોઈક વખત કોઈક સેક્ટરને આપણે સરકારશ્રી દ્વારા ન્યાય ન પણ આપી શકાય એવું પણ બની શકે. પણ એનો મતલબ એવો નથી કે જે બજેટ છે એ વધારે સારું નહીં રહે કે ઓછું નહીં રહે.
આપણે બધા જ ઈચ્છતા હોઈએ છીએ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 થી લઈ અત્યારે 50,000 છે, તો એની લિમિટ વધીને 1 લાખ થઈ જાય કે 1.5 લાખ થઈ જાય તો સેલરી પર્સનને વધારે ફાયદો થશે, એવું આપણે પણ ઈચ્છતા હોઈએ છીએ. પણ હકીકતની અંદર આપણે એક બર્ડ આઈ વ્યૂ આપણે જોવો જોઈએ કે ખાલી એક ઇન્ડસ્ટ્રી માટે આ ખાલી 50,000 નું એ આખા જેટલા લોકો સેલેરીડ એમ્પ્લોય છે એના માટેનું આ સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. તો એનાથી સરકારને કેટલો ફાયદો થશે, અને બીજું કે આ જે સેલેરીડ એમ્પ્લોય પાસે જ્યારે લિક્વિડિટી એટલે કે કેશ એમની પાસે વધારે હોય છે, ત્યારે એ લોકો કેવા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરવા ચાહે છે કે પછી એ બીજી કોઈ જગ્યાએ એને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. સો આ બધી જ વસ્તુઓ ઇફેક્ટ કરતી હોય છે. એટલે ઘણી વખત આપણે જે એક્સપેક્ટ કરતા હોઈએ છીએ કે બજેટથી શું લાભ આપણને કે ફાર્મર્સને કે સેલરી એમ્પ્લોયડને કે બિઝનેસમેનને, બિઝનેસ ઓનર્સને કે પ્રોફેશનલને થાય, પરંતુ દર વખતે દરેક જણને આપણે સારી રીતે કેટર કરી શકીએ એવું ન બની શકે. એક ખૂબ જ અગત્યનો એક અહીંયા હું પોઈન્ટ મૂકવા માંગુ છું કે જે સ્ટાર્ટઅપને લઈને કે MSME ને લઈને જે વાત થઈ રહી છે કે એ લોકોને લોન કેવી રીતે ઇઝીલી મળી શકે અને એ લોકો કેવી રીતે પોતાના બિઝનેસને આગળ વધારી શકે. પણ જ્યારે પણ સ્ટાર્ટઅપ કે MSME ને લોનની ફેસિલિટીઝ અવેલ કરવામાં આવે છે, ત્યારે આપણે એઝ અ બેન્કિંગ સેક્ટર કે એઝ અ ગવર્મેન્ટ આપણે એ પણ જોવું જોઈએ કે હાઉ મચ પોટેન્શિયલ ઇઝ ધેર ઇન ધેટ પર્ટિક્યુલર સ્ટાર્ટઅપ ઓર ધેટ પર્ટિક્યુલર બિઝનેસ. આજકાલ એવું જોવા મળી રહ્યું છે કે કોઈ પણ યુવાન ધંધો કરવા માંગતો હોય તો એને સ્ટાર્ટઅપ કેટેગરીની અંદર એ મૂકી દે છે અને એનાથી એને જે પણ લાભ મેળવવા હોય એ મેળવવાનું શરૂ કરે છે. પણ એની પાસે કોઈ ગોલ કે પ્લાન નથી હોતો, જેના કારણે 1 કે 1.5 વર્ષ પછી એનો પોતાનો જે પણ બિઝનેસ છે એ એની લોન્સ કે જે ડેટ છે એ રીપે નથી કરી શકતો, જેના લીધે અગેન આપણો જે ગ્રોથ રેટ જોવા જતા હોઈએ છીએ એને પણ ક્યાંક આ અફેક્ટ કરતો હોય છે. સાથે સાથે જ્યારે પણ સ્ટાર્ટઅપ્સની વાત કરવામાં આવે કે જ્યારે ગ્રોથની વાત કરવામાં આવે તો ગ્રોથ એ ઓવરઓલ આખા ઇન્ડિયાનું એક મોડલ છે. જ્યારે જે પણ આપણે બજેટની વાત કરીએ છીએ તો બજેટની અંદર જ્યારે કોઈ એક સેક્ટર પર જ જો વધારે પડતું ફોકસ કરવામાં આવે તો એની સપ્લાય ચેનનું પણ આપણે જોવું જોઈએ કે એ સપ્લાય ચેનની અંદર કઈ જગ્યાએ એ વસ્તુ ઇફેક્ટ થશે. ઘણી વખત અનએક્સપ્લોર્ડ એવા સેક્ટર રહી જતા હોય છે, જેમ કે SEZ સેઝના અમુક ક્લોઝિસ છે, એની અંદર પણ ઘણી વખત બજેટની અંદર એને પ્રાધાન્ય નથી મળતું, જેને લીધે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે બાકીના જે આયામ છે એની અંદર પણ ઘણી વખત એવું જોવા મળે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના લોજિસ્ટિક્સ પર જે પણ ખર્ચાઓ થતા હોય છે કે ટેક્સેશન થતા હોય છે એને કોઈક રીતે અલગ રીતે જોવા નથી મળી રહ્યા અને એને એ લોકોને ફાયદો નથી મળી રહ્યો, જેને લીધે જે સ્ટાર્ટઅપની અંદર જે સપ્લાય ચેનની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર જે નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. તો આપણે ખાલી બજેટને એ રીતે ના જોવું જોઈએ કે આપણો ગ્રોથ રેટ કેટલો છે કે આપણને કઈ રાહતો મળે છે, પણ ઓવરઓલ આપણે આપણા દેશને કેવી રીતે વેગવંતો બનાવી શકીએ એના પર પણ આપણે ફોકસ કરવું જોઈએ. મારું માનવું એવું છે કે આપણા દરેક જગ્યાએ આપણે દરેક સમાજની પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે સ્કિલ ઇન્ડિયા પર ફોકસ વધારે કરે. આજકાલ જે પ્રાઇવેટાઇઝેશનની પણ જે વાતો થઈ રહી છે તો પ્રાઇવેટાઇઝેશનની અંદર સરકારને પણ કેમ પ્રાઇવેટાઇઝેશન કરવું પડે છે, કારણ કે સ્કિલ એમ્પ્લોઈઝ જે છે એની અછત આપણે ભારતમાં જોઈ જ રહ્યા છે. જ્યારે પણ કોઈ નવી કંપની પ્રાઇવેટ કંપની જ્યારે પોતાના એમ્પ્લોઈઝને હાયર કરતી હોય છે ત્યારે એ એજ્યુકેશન કરતા એટલે શિક્ષણ કરતા એનામાં કેટલી સ્કિલ છે અને કેવી રીતના ડેવલપ કરી શકે છે એના પર એનો ઇન્ટરવ્યુ થતો હોય છે અને એના પર એને હાયરિંગ મળતું હોય છે. પણ જનરલી સરકારના જે પણ પ્રોજેક્ટ હોય છે એટલે ગવર્મેન્ટ હેન્ડલ જે પણ પ્રોજેક્ટ હોય છે એની અંદર ઘણી વખત એજ્યુકેશનનું જ મહત્વ વધારે હોય છે, સ્કિલનું મહત્વ નથી હોતું. તો આ આખી વસ્તુ ઇમ્બેલેન્સ થઈ જાય છે. તો જ્યારે તમે આખી ઇકોનોમીને જ્યારે તમે એક બેલેન્સ પર લાવો છો ત્યારે સ્કિલ અને એજ્યુકેશન ક્યાંક કોમ્પ્રોમાઇઝ થતું હોય એને લીધે આપણો ગ્રોથ રેટ પણ થોડોક ડાઉન થઈ શકે એવું મારું માનવું છે.
બિલકુલ સરજુજી, જે ચાલુ નાણાકીય વર્ષમાં 9.2% ગ્રોથના અનુમાન હતું અને એનાથી ઓછું આવ્યું છે 8.5%, અને એના ઉપર સરકાર જે વાહવાઈ લૂંટી રહી છે કે 8.5% આટલી મહામારીમાં પણ સારું રહ્યું છું. આગળ અને સારું રાખવું હોય તો તમારે મોન્સૂન અને ખાસ કરીને મહામારી ઉપર વધારે ફોકસ કરવું પડશે. જો આ બંને બેલેન્સમાં રહ્યા તો હજી પણ નેક્સ્ટ જ્યારે ટર્મ આવશે ત્યાં સુધીમાં આપણો ગ્રોથ રેટ બહુ સારો વધી ગયો હશે. તો હવે આ વાતને તમે કઈ રીતે જુઓ છો પર્સનલ પ્રોસ્પેક્ટિવથી, કે જે પ્રકાર અત્યારે સરકાર વાત કરી રહી છે મહામારી તો ઠીક છે, અત્યારે જે ઓમિક્રોન વેરિયન્ટના કારણે જે ખરાબ અસર થવાની હતી એટલી બધી નથી થઈ ભારત દેશમાં. બીજા બધા દેશોમાં 5મી 6ઠ્ઠી લહેર ચાલે છે, જ્યારે આપણે 3જી લહેરમાં પણ વ્યવસ્થિત બહાર આવી ગયા છે. હોસ્પિટલાઇઝેશનની વધારે જરૂર નથી પડી. બીજી બાજુ મોન્સૂનની તમે વાત કરો તો આ વર્ષે પણ જે શિયાળામાં પણ જે પ્રકાર એટમોસ્ફિયર રહ્યું છે, ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. ચોમાસામાં પૂરતો વરસાદ ભારતમાં નથી પડી રહ્યો ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે. તો આ બધા પ્રિડિક્શન અત્યારથી લેવા અને અત્યારથી ગ્રોથ રેટ જે તમે નક્કી કર્યો છે એના વચ્ચેનો જે મેજર ગેપ છે એ વધારે નુકસાનકારક બનશે કે નહીં? તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ ખરેખર બહુ અટપટો પ્રશ્ન એટલા માટે છે કે જે વસ્તુ કુદરતી સંભાવનાઓ પર આધારિત હોય એને ચોક્કસપણે એને પ્રિડિક્ટ કરવું મુશ્કેલ છે. પણ હવે જોવા જઈએ તો ખરેખર ઇન્ડિયન ઇકોનોમી છે હંમેશા ચોમાસાને આધારિત રહી છે, મોન્સૂનને આધારિત આપણી ખેતી લાયક જે કંઈ આપણી ઇકોનોમી છે. કારણ કે લોકોને એમ થાય છે કે હવે આપણે એટલા બધા ક્યાં ખેતી પ્રધાન દેશ રહ્યા છીએ, પણ અત્યારે પણ આપણે જે એગ્રો બેઝ પ્રોડક્ટમાં જે આપણે આગળ છીએ, ભલે આપણે ઇન્ડસ્ટ્રી હોય પણ એ ઇન્ડસ્ટ્રી બેક્ડ બાય એગ્રો પ્રોડક્ટ્સ હોય છે. એટલે બહુ મોટું રિસ્ક હોય છે આપણી ઇકોનોમીને આગળ લાવવા માટે મોન્સૂનનું. પણ તમે જુઓ ને તો એ જ વસ્તુ પોઝિટિવ તમે જુઓ કે કોરોનામાં જે બીજા દેશોમાં તકલીફ પડી હશે, બીજી ઇકોનોમીને તકલીફ પડી હશે, એ આપણને એ તકલીફ ઓછી પડી. કોઈ કેમ કહે છે કે ભાઈ કેવી રીતે એવું બન્યું? આપણે અહીંયા અર્બન ઇકોનોમીની વાત ન કરીએ. આપણને ખ્યાલ છે કોરોનામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું છે, ટુરિઝમ છે, હોસ્પિટાલિટી છે, એ કોરોના સ્પેસિફિક બરડામાં સંકેલાયેલી ઇન્ડસ્ટ્રી છે. એ ઇન્ડસ્ટ્રીને અત્યારે આપણે છોડી દઈએ તો બંને તરફ એક છેલ્લા 2 વર્ષના મોન્સૂન જોઈએ, કોઈ પર્ટિક્યુલર પાર્ટ્સમાં વધારે વરસાદથી ઓછો વરસાદ આવ્યો છે, પણ ઓવરઓલ આપણે જે દુષ્કાળની પોઝિશન જોતા એવી દુષ્કાળની પોઝિશન નથી. એટલે પાણી આપણી પાસે આપણા દેશને પૂરતું છે. એટલે જે તમે હમણાં જ વાત કરી કે ભાઈ આ વિન્ટર આટલો સારો ગયો છે, તો બે વસ્તુ હોય છે કે વિન્ટરનો જે પાક છે એને પણ ચોક્કસપણે થોડો ફાયદો થશે. કારણ કે હવે જો ગરમી જેટલી ઝડપથી ગરમી જે ઝડપથી આપણને ઠંડી આવે છે એટલી જ ઝડપથી આપણે ગરમી આવી જતી હોય છે, તો જે એ વિન્ટર બેઝ જે પાક છે એને તો મારા ખ્યાલથી કોઈ નુકસાન થયેલું નથી. અને ઓવરઓલ જે ગવર્મેન્ટે કહ્યું છે કે આવતું વર્ષ કેવું જશે, આપણે કોરોનાને મેટવિથ કરશું કે નહીં, તો એમાં જે પોઈન્ટ છે કે જે આપણો ચોમાસાને લગતો જે પાક છે, જે હવે પછીના મોન્સૂન ઉપર આધારિત થઈને આવનારા વર્ષનો આપણને જીડીપીનો રેટ અને જે એનો ગ્રોથ રેટ કયો છે એ એકદમ ડેસ્ટિની ઉપર હોય છે, હંમેશા કેલિમિટી ઉપર હોય છે. વરસાદ અતિ અથવા વરસાદ નહીં એ બંનેનું કારણ આપણે જોઈ શક્યા હોય છે, આટલા વર્ષોથી અનુભવ્યા છીએ. આપણે એવી આશા રાખીએ કે ગ્રોથ રેટમાં જે કોમ્પોનન્ટ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે કે જે આપણો મોન્સૂન બેઝ હશે, જે ચોમાસાનો બેઝ છે, એ તો ડેસ્ટિની જ કહી શકીએ છીએ, એમાં આપણે કશું કરી શકતા નથી. પણ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, ફોર અ ગુડ મોન્સૂન ફોર એવરીબડી ધીસ યર ઓલ્સો. બિલકુલ ગૌરવજી, બીજી બાજુ ટેક્સટાઇલ, કોસ્મેટિક, ફૂટવેર એની વાત કરું તો એમાં જે જીએસટી દરમાં વધારો કરવામાં આવ્યો છે હાલમાં, અને ક્યાંક એને સ્ટેબલાઇઝ કરવાની જે વાત હતી પણ એને બી પડતી મૂકવામાં આવી. ટેક્સટાઇલમાં તો જો કે વિરોધ પછી જે ટેક્સ દર છે યથાવત રાખવામાં આવ્યા હતા, પણ અન્ય જગ્યા ફૂટવેરમાં પણ 12%, 1000ની ઉપર તમારી શોપિંગ છે તો 12%નું જે ફૂટવેર એના પર જીએસટી લાગશે. હવે આનો માર મિડલ ક્લાસને વધારે પડી રહ્યો છે. તો આ જે ટેક્સ દરોમાં વધારા કરવામાં આવ્યા છે એ નથી લાગતું કે એક પોર્શન પૂરતા સીમિત રાખવા? તો બ્રેક બાદ હું હેતવી ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરી રહી છું. બજેટની આશા અપેક્ષા ઉપર વાત કરી રહ્યા છે અને અત્યારે પેનલિસ્ટ પણ મારી સાથે જોડાયેલા છે. સરજુ મહેતા જોડાયા છે, હરીન પંડ્યા જોડાયા છે અને તેઓની સાથે ગૌરવ મહેતા. ત્રણેય મહેમાનોનું ફરી એકવાર સ્વાગત છે.
સઢુજી, આપનાથી એક મુદ્દો મહત્વનો અહીંયા રહી ગયો છે કે સલાહ સૂચનો સરકાર જે વિપક્ષ પાસેથી સતત લઈ રહ્યું છે, પણ બજેટ સત્ર જે લાસ્ટ યરની પણ આપણે વાત કરીએ, આરોગ્ય ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો હતો, કારણ કે બધું જ શિક્ષણ ઓનલાઈન થઈ ગયું હતું. આરોગ્ય ક્ષેત્રે ભાર મૂકવો જરૂરી હતો મહામારીના સમયમાં, પણ સલાહ સૂચન પછી પણ બજેટ સત્ર ક્યાંક હંગામી રહ્યું હતું. વિપક્ષની ભૂમિકા આપણને બરાબર જોવા નથી મળી, અને આ વર્ષે પણ ક્યાંક એવી થવાની પ્રબળ સંભાવનાઓ છે. સૌથી વધુ અવગણાતા મુદ્દા આપના મતે કયા છે આ બજેટમાં, અને વિપક્ષની ભૂમિકા, બંને શોર્ટમાં જવાબ આપશો પ્લીઝ. કોઈ મુદ્દો અવગણવાની જો વાત કરીએ કે જેની ઉપર કોઈ અવગણના થયેલી હોય, હા ચોક્કસ તમે જોવા જાવ તો ક્યારેય પણ કોઈ પણ દેશનું કોઈ પણ રાજ્યનું બજેટ બનતું હોય તો 3 વસ્તુ બહુ અગત્યની હોય છે: શિક્ષણ, આરોગ્ય અને ડિફેન્સ. ડિફેન્સ, આરોગ્ય અને શિક્ષણ, આ 3 વસ્તુ જો ઓટોમેટિક જો ટેકન કેર લેવાતી હોય તો જે બજેટની જે ફાળવણીની વાત છે એ આ 3 વસ્તુ પર વધારે આધારિત હોય છે. એટલે તમારો પ્રશ્ન બહુ સરસ છે. જે અહીંયા આપણે અત્યાર સુધી વાતો કરતા હતા એ બજેટના રેવન્યુ પાર્ટ્સની વાત કરતા હતા. હવે આપણે વાત કરી રહ્યા છીએ બજેટની ફાળવણીની. તો આ ત્રણ મુદ્દા ઉપર જો ખરેખર ગવર્મેન્ટનું કોન્સન્ટ્રેશન પ્રોપર ચાલતું હોય અને એમાં આપણે જો કોઈ ખોટ કાઢી શકતા નથી, આ 3 મહત્વના મુદ્દામાંથી કઈની ઉપરની ફાળવણીમાં ક્યાંય અસર પડશે અને એની નેગેટિવ ઇમ્પેક્ટ કેવી હશે. મને એવું લાગે છે કે પ્રવર્તમાન જે વિદેશી સંજોગો આપણા છે એમાં આપણે ડિફેન્સમાં કશું કરી શકીએ એમ નથી, કોઈ કોમ્પ્રોમાઇઝ થાય એવું નથી. સેમ વે જે આપણે કોરોનાની મહામારી 2-2.5 વર્ષથી આપણે જે જોઈ રહ્યા છે એને કારણે મેડિકલ ક્ષેત્રે સરકાર એક પણ પૈસો ફાળવણીમાં ઓછો કરે એ તો શક્યતા સાવ ઝીરો જેવી ગણાય. ઉલટાનું એને કોન્સન્ટ્રેશન વધારવું પડશે. આ તબક્કે જોવા જઈએ તો બાકી રહ્યું ફક્ત શિક્ષણ. તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે ડર છે કે 2 વર્ષથી શિક્ષણનું સ્તર પ્રાઇવેટલી બી ઓછું આવ્યું છે, બીકોઝ કે આપણે ભણતર ઉપર અસર થઈ જ છે મહામારીની. અને એમાં પણ જ્યારે સરકાર પાસે અત્યારે કોઈ પણ અઘરા પગલા લઈને પૈસા વધારવાનો, એની આવક વધારવાનો કોઈ સ્કોપ છે નહીં. મેડિકલ અને ડિફેન્સ ક્ષેત્રે આપણે કોમ્પ્રોમાઇઝ કરી શકીએ એમ નથી. તો ત્રીજી જે ફાળવણીની જે અસર થશે, જ્યાંથી ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ ગવર્મેન્ટ કરશે, એ એજ્યુકેશનના ફિલ્ડમાં પૈસાની ફાળવણીનું કરશે. એમાં કદાચ મને એવું લાગે છે કે એની દૂરોગામી અસર ખરાબ છે. પણ ક્યારેક એવું બને કે શિક્ષણમાં પૈસા કેમ ઓછા વાપર્યા એવો પ્રશ્ન બી કદાચ કોઈના મગજમાં ન પણ આવે, અને સામે પક્ષે બાકીના 2 સેક્ટર છે એ સચવાઈ રહે, અને થોડું ઘણું જે ગવર્મેન્ટને જે પબ્લિકને જે પ્લીઝ કરવા માટેનું જે ક્ષેત્ર હોવું જોઈએ એ પણ આમાંથી થઈ શકે છે. ઇન્કમ વધારવી નહીં, ડિફેન્સ અને એજ્યુકેશન, ડિફેન્સ અને આરોગ્યના ક્ષેત્રની ફાળવણી ઘટાડવી નહીં, અને કોમ્પ્રોમાઇઝિંગ ફેક્ટર એજ્યુકેશનમાં લાવવું. આ કદાચ કોઈ સંદેશ આવો આવશે એવું મને લાગે છે. બિલકુલ. ગૌરવજી, અહીંયા શિક્ષણના મુદ્દાની વાત આવી છે ત્યારે યુવાઓને, વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કયા મહત્વના પોઈન્ટ્સ આપને લાગી રહ્યા છે કે જેમાં આ વખતે બજેટમાં તેનો સમાવેશ કરવો જોઈએ? જે રીતે અત્યારે શિક્ષણ ક્ષેત્રે જોશો તો જે રીતની સ્કિલ બેઝ હોવી જોઈએ એ રીતે સ્કિલ બેઝ અત્યારે શિક્ષણ વધવું જોઈએ એ હજી ઓછું છે આપણા ભારતમાં. કેમ કે આપણી કોઈ પણ યુનિવર્સિટી અગર આપ જોશો તો ટોપ 50 કે એમાં નથી. એટલે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જેટલી સ્કિલ્સ છે જે અત્યારે ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં જેની અત્યારે જરૂરિયાત અત્યારે થાય છે શું, આપણા જેટલા બી વિદ્યાર્થીઓ આગળ ભણી અને પછી ફર્ધર સ્ટડીઝ માટે યુએસ જાય છે કે યુરોપ જાય છે અને ત્યાં બધી મોટી યુનિવર્સિટીઝમાં ભણી અને એ લોકો ત્યાં જ સેટલ થાય છે અને ત્યાં જ એ લોકોને જોબ સારી મળે છે. હવે એ જ વસ્તુ એ તમે ફેકલ્ટીઝ અને એ જ ફેકલ્ટીઝને એ જ યુનિવર્સિટીના કોર્સિસ તમે અહીંયા સ્ટાર્ટ કરો, એ જ લેવલનું તમે અહીંયા આપો અને એના માટે બજેટમાં પ્રોપર ફાળવણી કરો. તમે એમાં સ્પેસિફિક યુનિવર્સિટીઝને સર્ટન એક્ઝેમ્પશન્સ મળે છે એની અંદર સમ વેટેડ ડિડક્શન્સ આપો, જેથી કરીને જે બહારની કદાચ ફેકલ્ટીઝ હશે એ અહીંયા ભારતમાં આવે અને અહીંયા ભારતના વિદ્યાર્થીઓ પ્રત્યે લક્ષ સેવે કે આટલી જ અને જેટલો બી એનો સિલેબસ છે એ સિલેબસને હવે આગળ વધારવાની જરૂર છે. ના સીબીએસઈ બોર્ડ છે, આઈસીએસઈ બોર્ડ છે, આ બધા બોર્ડમાં બી ફેરફારોની જરૂર છે, કારણ કે શિક્ષણનું ક્ષેત્ર એ બહુ જ અગત્યનું છે અને આગળના ફ્યુચરના જેટલા બી એમના કોર્सेस છે એના માટે અત્યારથી જે સંલગ્ન પ્રક્રિયાઓ થશે એ આગળ એમને કામ લાગશે. એટલે અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ બજેટની અલોકેશનમાં તમે સ્પેસિફિક સર્ટન બિલ્સ પાસ કરો કે જેથી કરીને જેટલા બી યુનિવર્સિટી કોર્सेस છે એ
અહીંયા માધ્યમિક શિક્ષણ કે ઉચ્ચતર માધ્યમિક એ બધા ક્ષેત્રે થોડી તમને વધારે જ્યારે પૈસાની અલોકેશન હશે તો એ ઇન્ડસ્ટ્રી પોતે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી આગળ વધશે. એટલે જરૂરી છે અત્યારે સર્ટન એનામાં અલોકેશન વધારી અને આપ એને આગળ વધારો. બિલકુલ. હરીનભાઈ, ખાસ કરીને એક ઘણા લાંબા સમયથી આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે પ્રી બજેટ ડિસ્કશનમાં કે 5 રાજ્યોનું જે ઇલેક્શન આવી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને પણ બજેટમાં થોડા ઘણા ક્યાંક મહત્વના અને મોટા ચેન્જીસ હોઈ શકે છે, તો આપના મતે એ કયા છે? ચૂંટણીલક્ષી બજેટ જો જોવા જઈએ તો દરેક સરકાર ટ્રાય કરતી જ હોય છે કે જ્યારે પણ આ રીતનું બજેટ પ્રેઝન્ટ કરવાનું આવે ત્યારે અમુક ફાયદા જે પણ ચૂંટણી શાસિત પ્રદેશો છે એને મળે. પરંતુ જેવી રીતે ગવર્મેન્ટની પણ ગાઈડલાઇન્સ આવી છે કે જે રાજ્યોમાં ચૂંટણી છે એ રાજ્યોની અંદર કોઈ પણ એવા એનાઉન્સમેન્ટ એના માટેના એવા એનાઉન્સમેન્ટ બજેટની અંદર ન કરવા એવું એવી ઓલરેડી ગાઈડલાઇન્સ આવી ચૂકી છે. પણ છતાં પણ જે પ્રમાણે ઉત્તર પ્રદેશની ચૂંટણી આપણે જોઈએ તો ફાર્મર્સને લઈને આ બજેટની અંદર ઘણી બધી રાહત આવી શકશે એવું મારું માનવું છે. આ સિવાય જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સની અંદર કે એગ્રીકલ્ચર સપ્લાય ચેઇન જે પણ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ તમે જો એની અંદર ગણી લો તો એની અંદર પણ ઘણી સારી માળખાકીય સુવિધાઓ આ બજેટની અંદર આપવામાં આવશે એવું મારું ચોક્કસપણે માનવું છે કે જેના લીધે ઉત્તર પ્રદેશ કે ત્યાંના આજુબાજુના જે પણ રિજન છે એમાં જે લોકો સૌથી વધારે ખેતી આધારિત જ પેદાશોનું બિઝનેસ કરીએ છે કે પોતાનું ગુજરાન ચલાવે છે તો એ લોકોને ઓફકોર્સ એની અંદર સારો એવો ફાયદો આ બજેટને લઈને જોવા મળશે. બિલકુલ. સરજુજી, હવે અહીંયા એક જ્વેલરી જેમ સેક્શનને પણ આપણે એડ કરી લઈએ તો આ સેક્ટર માટે તમે કયા પોઝિટિવ પાસા જોઈ રહ્યા છો, કયા ચેન્જીસ જોઈ રહ્યા છો? જ્વેલરી અને જેમ સેક્ટરની પોતાની એક તકલીફ છે એને એ તકલીફને જો આપણે આ બજેટમાં કંઈ આવરી શકીએ તો બહુ મોટો વર્ગ છે કે જે આ ક્ષેત્રમાં સંકળાયેલો છે. એટલે એ લોકોના જે અંગત પ્રશ્નો છે, જે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક પ્રશ્નો હોય, જેમ ટેક્સટાઇલના સ્પેસિફિક પ્રશ્નો હોય, એ લોકોને અત્યારે સૌથી મોટી વસ્તુ છે કે જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં જે ડ્યુટીઝ અને જે એ લોકોને બેનિફિટ્સ મળે છે, જેને બહુ પહેલાની ભાષામાં ડ્યુટી ડ્રોબેક્સ કહેવાતા, અને અત્યારે એને અલગ અલગ ડ્યુટીઝમાં એને જે સબસિડી, ક્રેડિટ્સ અને જે એમને ક્રેડિટ પોઈન્ટ્સ મળે છે, આ 3 વસ્તુનું સ્પેસિફિક છે. જેટલી ડોમેસ્ટિક માર્કેટ આપણી જેમ્સ એન્ડ જ્વેલરીની છે એટલી જ મોટી વિશાળ માર્કેટ ઇન્ડસ્ટ્રીની આપણી વર્લ્ડમાં છે. તો એને કેટર કરવા માટે જો આપણને આ 3 મુદ્દાઓ પર ધ્યાન આપે કે જે એક્સપોર્ટ્સના જે એમના જે રિફંડના ઇશ્યુઝ છે, એમના જે એક્સપોર્ટ્સના જે એમને ડ્યુટી ડ્રોબેક્સ મળે છે, એમને એ જે યુટિલાઇઝેશન કરવાના પ્રશ્નો છે, અને ત્રીજું છે કે જે એની માટેના જે ઇમ્પોર્ટ ઇશ્યુઝ છે, કારણ કે ઘણી બધી વસ્તુ આજે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ તરીકે તમે જુઓ તો સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ અને સબસ્ટિટ્યુટ ઇક્વિપમેન્ટ એ બંને વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે. તો ઇમ્પોર્ટ ક્ષેત્રે જો આ ક્ષેત્રને જે થોડી ઘણી પણ લાભ મળી શકે, થોડું ઇઝ ઓફ કન્ડક્ટ, ઘણી બધી વસ્તુ સ્મૂથ બની ગઈ છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક જો વસ્તુ સ્મૂથ બને તો આ ચોક્કસ અત્યારે આ ઇન્ડસ્ટ્રીને આ બજેટમાં ફાયદો થાય એવી શક્યતાઓ દેખાય છે. બિલકુલ. ગૌરવજી, અહીંયા એક હજી લોન સેક્ટરમાં મહત્વનો મુદ્દો ધ્યાનમાં આવી રહ્યો છે કે એજ્યુકેશન લોન અને અત્યારે હોમ લોન, આ બંને બહુ જ મહત્વનો ફાળો ભજવે છે ઇન્ડિયન ઇકોનોમીમાં અને ઇન્ડિયન લોકોના ફ્યુચર માટે. તો આ બેન્કિંગ સેક્ટરને લગતા આ બંને લોન ડિપાર્ટમેન્ટમાં કોઈ ચેન્જીસ અથવા તો કોઈ રાહત, કોઈ સબસિડી આપને લાગી રહી છે? અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બેઝિકલી સબસિડી છે, જેમ કે અત્યારે હાઉસિંગ સબસિડી છે, જે MIGs માટે છે, જે અત્યારે આ વર્ષથી બંધ થઈ છે. એટલે કદાચ એ જે LIG અને MIG જે લો ઇન્કમ ગ્રુપ છે એ હજી ચાલુ છે, એ વસ્તુને આ બજેટમાં એને એક્સટેન્ડ કરી અને એટલીસ્ટ 2024-2025 સુધી એને એક્સટેન્ડ કરી લે તો ઘણો મોટો ફાયદો થઈ શકે છે. એજ્યુકેશન ક્ષેત્રે અગર જોવા જઈએ તો અત્યારે જે લોન્સની જે સુવિધાઓ છે એ થોડી વધવી જોઈએ. કે એમાં શું છે કે દરેક કોર્સ વાઇઝ એની એક લિમિટ હોય છે, દરેક બેંક એની એક લિમિટ જે RBI આપેલી છે લિમિટ પ્રમાણે કરતું હોય છે, તો એની અંદર પણ એક વધારો આપે અને એના જે રેટ્સ છે, જે ઇન્ટરેસ્ટ રેટ છે, એમાં સબવેન્શન અને સબસિડીઝ એ ભાગ લાવી અને એમાં એ રેટ ઓછા કરે
તો ઘણો મોટો ફાયદો થઈ શકે છે. અત્યારે જે સબસિડી જે મળે છે એ લગભગ તમને 7% 8%ની આજુબાજુ થતું હોય, એને બી તમે સબસિડી આપી અને સમવેર અરાઉન્ડ 4% 3% 4% ઉપર લઈ જાઓ તો ઘણો મોટો ફાયદો થઈ શકે છે. અને એ સેક્ટર્સની અંદર જે અત્યારે નવા એજ્યુકેશન લોન માટે અત્યારે જેટલા બી નવા વિદ્યાર્થીઓ જોશો તો અત્યારે અઢળકપણે લોકો બહાર જવાના યા તો મોટી કોલેજીસની અંદર એડમિશન માટે વેઇટ કરી રહ્યા છે. તો ત્યાં બહુ જ મોટો ફાયદો થશે અને એક સારું એવું કલ્ચર અહીંયા આપણા ભારત દેશની અંદર બેસે કે ભાઈ હા, અહીંયાથી વિદ્યાર્થીઓને એજ્યુકેશન બી એટલું સારું મળી રહ્યું છે અને એ લોકોને અહીંયા એ પ્રમાણે એમને લોન્સની સુવિધાઓ પણ મળી રહી છે. એટલે હોમ લોન્સના રેટ્સ એઝ વેલ એઝ આની અંદર એજ્યુકેશન લોન્સના બી રેટ્સમાં કશું બી અત્યારે જે રીતે કોવિડના કારણે ડાઉન થઈ છે એને અત્યારે રિવાઇવ કરવાની એક અત્યારે જરૂરિયાત. કારણ કે આપ જોશો તો જેમ કે અમદાવાદ ગઈકાલે ઇકોનોમિક સર્વેની અંદર પણ આવ્યું અમદાવાદ ગાંધીનગર ત્યાં ઘરોની ડિમાન્ડ ઘટી ત્યારે બીજા બધા જે સેક્ટર્સ છે ત્યાં ઓલમોસ્ટ તમને જે મુંબઈ છે કે દિલ્હી છે ત્યાં ફ્લેટ રહી છે. હવે એ જે શું છે આ વસ્તુ જો તમે એને કોઈ રીતે ઇન્સેન્ટિવ આપશો નહીં તો આ ઇન્ડસ્ટ્રી ઉપર એની ઘણી બધી ઇફેક્ટ આવશે અને એના કારણે જેટલા બીજા એન્જિનિયર ઇન્ડસ્ટ્રીઝ છે એના ઉપર પણ ઇફેક્ટ આવશે. એટલે તમે એને અત્યારે બીજો બહુ મહત્વનો મુદ્દો છે કે આ ઇન્ડસ્ટ્રીને રિવાઇવ કરવા માટે તમે એક તો લોન્સની અંદર એના રેટ્સ પેલા કરી શકો છો. બીજું સર્ટન ટેક્સ ઇન્સેન્ટિવ્સ અગર આપ જોશો હાઉસિંગ સ્પેસિફિક તો ટેક્સ ઇન્સેન્ટિવ્સ આ 2022માં એન્ડ થઈ રહ્યા છે. તો તમારે એ જેટલા બી જે હાઉસિંગ હોલિડે પ્રોજેક્ટ્સ જે હોલિડેઝ છે ટેક્સ હોલિડેઝ 2022માં બંધ થાય છે. તો એને તમે એક્સટેન્ડ કરીને 2024 સુધી લઈ જાઓ સો દેટ એટલીસ્ટ કદાચ 2024માં દરેકને ઘર જે અત્યારે યોજના ચાલી રહી છે એ યોજના કદાચ પૂર્ણ ના થતી હોય તો એટલીસ્ટ 2025-26 સુધીમાં એ યોજનાઓ તમે પૂર્ણ કરી શકશો. એટલે એના માટે એ 2 વર્ષ એક્સટેન્શનની જરૂર છે. બજેટમાં એની ફાળવણી થવી જોઈએ સો દેટ કે દરેકના ઘર પ્રત્યેની જે અલોકેશન છે એ લોકોને પ્રોપરલી મળી રહે. બિલકુલ. સર્વને મિડ ઓફ જાન્યુઆરીથી આપણે જે જોઈ રહ્યા છે માર્કેટની સ્થિતિ અને જે પ્રકારે શેરબજાર ડાઉનફોલમાં આપણને જોવા મળ્યું છે હવે એની સામે આ બજેટને અનુલક્ષીને પણ દેશમાં રૂપિયો મજબૂત કરવાની કેટલી જરૂર લાગી રહી છે અને એના માટે કયા સ્ટ્રિક્ટ પોષણ જે સ્ટ્રિક્ટ પગલાં છે કે જે ગવર્મેન્ટે લેવા પડશે. કારણ કે જે સ્થિતિ અત્યારે આપણે રૂપિયાની ગગડતી જોઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને જો આગળના નેક્સ્ટ 5 યર્સનું આપણે અનુમાન લગાવીએ તો કદાચ એ બહુ અઘરું બની જશે જો રૂપિયો આ જ રીતે ગગડતો રહે તો. તમારી વાતને જો આપણે જુદી રીતે રજૂ કરીએ તો એ અત્યારના ગ્લોબલ સિનારીઓમાં જો આપણે કશું કલેક્ટિવલી કોઈ કાર્ય થવું જોઈએ તો એ છે આપણી રૂપિયાની પોઝિશનને સ્ટ્રોંગ કરવાનો અને વધુ ગગડતો અટકાવવાનો. કારણ કે આપણે બધા જ ક્ષેત્રે